નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલની સૂચના અનુસાર આજરોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ પાળિયાદ ખાતે તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં રાષ્ટ્રપ્રમુખ જનતા ઉત્સાહ અને હર્ષોલ્લાસથી જોડાઈને અભિયાનનું ગૌરવ વધાર્યું. યાત્રામાં ઉપસ્થિત પાળિયાદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભૂપતભાઈ ધરીજા, પાળિયાદ સરપંચ શ્રી વિજયભાઈ ખાસર, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બારૈયા, બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી દેવજીભાઈ સોલંકી, મહામંત્રી બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તાલુકા ઉપપ્રમુખ વિનોદભાઈ ધરીજા, દેવકુભાઈ ખાસર, નજમાબેન રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, બોટાદ. મારો પરિચય મંજુબેન બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ. સંગઠનના પર્વ નિમિત્તે બધાને સૂચના આપી છે કે ભાઈ ત્રિરંગા નિશાળ ગામમાં રેલી કાઢવી અને એની સૂચનાએ અમે ત્રિરંગા જાત્રા કાઢેલ છે. મારું નામ વિજયભાઈ ખાચર, હું પાળિયાદ ગ્રામ પંચાયતનો સરપંચ છું. ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આગામી સમય 15મી ઓગસ્ટ આવતી હોય ત્યારે એના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે અમારા અહીંયા કન્યા શાળાના કોલેજથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે અમે બસ સ્ટેન્ડ છે અને આખા ગામમાં બધે તિરંગા યાત્રા જે અમે રેલી સ્વરૂપે અમે કાઢશું અને આ 15મી ઓગસ્ટનો જે ઉત્સવ છે અમે ઉજવશું.